ભુજમાં કચ્છ યુનિવર્સિટી સંકુલમાં થયેલ હિંસક હુમલાની ઘટના બાદની ઘટનાઓ અંગે જુદા જુદા 3 ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા। આ ઘટનાઓ બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે। આ અંગે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે। શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। ભુજ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલની સીધી દેખરેખ હેઠળ તપાસ ચાલી રહેલ છે। નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલે આ અંગે પત્રકારોને માહિતી આપેલ હતી। તાજેતરમાં કેમ્પ એરિયા વિસ્તારમાં રહેતા સલીમ અનવર માજોઠીની બહેન રૂકસાનાનું અનડિટેક મર્ડર પોલીસ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલું હતું અને તે મર્ડરમાં અનવર લાખા નામના આરોપીની ધરપકડ કરેલી હતી અને આ સમગ્ર હત્યામાં સલીમ અનવર માજોઠીને અબ્દુલ હમીદ અહેમદ ભટ્ટીએ સપોર્ટ કરેલો હોય, જેનાથી નારાજ થઈ અને અનવર સમાના સંબંધીઓ મુજાહિદ અલી મોહમ્મદ હિંગોરજા, રજાક અલી મોહમ્મદ બાફન, રફીક સના, હનીફ કકલ, અબ્બાસ ઉર્ફે અભાય સમા, મોહસિન ગાંધી વગેરે આરોપીઓએ નારાજ થઈ અને તારીખ 27/3/19 કલાક 12:30 વાગે પોતાની 2 ગાડીઓ લઈ અને કચ્છ યુનિવર્સિટીમાં એક્ઝામ આપવા ગયેલ અબ્દુલ હમીદ અહેમદ ભટ્ટી ઉપર જીવલેણ હુમલો કરેલો હતો અને આ જીવલેણ હુમલામાં અબ્દુલ હમીદ અહેમદ ભટ્ટીના છાતીના ભાગે, જમણા મોં ઉપર તથા પગના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી। તેની સાથે પરમિંદર સિંહ જે એનો અંગરક્ષક હતો તેના પણ ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી। સાથે તેમની સાથેના ઇમરાન મોહમ્મદ બકાલીને પણ ઈજા થયેલી હતી અને આ બાબતે ફરિયાદ આપતા ભુજ શહેર બી ડિવિઝનમાં 307 આઈપીસી અને રાયોટિંગની ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા। આ બનાવ બનતા તાત્કાલિક એને એકોર્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને અબ્દુલ અહેમદ ભટ્ટીના જે ટેકેદારો છે, જે સપોર્ટર છે, એ પણ આ બનાવના પ્રત્યાઘાત રૂપે તાત્કાલિક કચ્છ યુનિવર્સિટીમાં જઈ અને ઇબ્રાહીમ અબ્દુલ અલી મોહમ્મદ કુંભાર નામના સ્ટુડન્ટ ઉપર પણ એમને એસોલ્ટ કરેલો હતો અને આ એસોલ્ટની અંદર એને તલવારના ઘા પણ વાગેલા હતા। જે બાબતે ઇબ્રાહીમ અલી મોહમ્મદ કુંભારે જે વિજાન તાલુકાનો અને અબડાસાના તાલુકાનો વતની છે, તેને અજાણ્યા 4 ઇસમોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવતા આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 324 મુજબનો અજાણ્યા 4 ઇસમોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યાર પછી 2 વાગ્યાના સુમારે ભીડ નાકા પાસે રહેતા સોએબ રમજુભાઈ હિંગોરજા જે રેસ્ટોરન્ટ છે તેની, એ રેસ્ટોરન્ટ ઉપર અજાણ્યા 7 જેટલા નમૂદ થયેલા આરોપીઓ અને બીજા 5 જણા માણસો 2 અલગ અલગ વાહનોમાં આવી અને આ દુકાનમાં તોડફોડ કરેલી હતી અને દુકાનમાંથી 3,500 રૂપિયા કેશ તેમજ એની બાજુના જ એના કાકાની દુકાન મુસ્તાકભાઈના પાનના ગલ્લામાંથી રૂપિયા 3,000ના રોકડની લૂંટ કરી અને દુકાનમાં તોડફોડ કરી અને નાસી ગયેલા। આ બાબતે પણ ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આમ એક જ બનાવના પ્રત્યાઘાત રૂપે તાત્કાલિક બીજા અન્ય 2 બનાવ બનતા એસપી સાહેબની સૂચના તથા સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વાઘેલા સાહેબની સૂચના મુજબ આજુબાજુના તમામ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ફોર્સ મંગાવેલો અને એલસીબી, એસઓજી, પેરોલ સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર ભુજ શહેરમાં આ બનાવના પ્રત્યાઘાત રૂપે બીજો કોઈ મોટો બનાવ ન બને અને જાનહાનિ ન થાય તે માટે અલગ અલગ સંવેદનશીલ પોઈન્ટો ઉપર ફિક્સ પોઈન્ટ ઉપર પોલીસ ફોર્સ ગોઠવવામાં આવેલો તેમજ આવતા જતા તમામ શંકાસ્પદ વાહનોને ચેક કરેલા। આ ચેકિંગ દરમિયાન જ આ ગુનામાં સંડોવાયેલા 6 જેટલા આરોપીઓ પોતાની સ્કોર્પિયો ગાડીને લઈ અને એની અંદર તલવાર, પાડિયા, ધારિયા તથા કુહાડી લઈને જતા હતા। એ તમામ આરોપીઓને 6 જેટલા આરોપીઓને પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પકડી પાડેલા હતા અને આ 6 આરોપીઓને વેપન સાથે જે ગુનાના કામે વાપરેલા હતા એ તમામ સાથે જાહેરનામા ભંગ બદલ એસઓજીમાં ફરજ બજાવતા મદનસિંહ એલ જાડેજાએ આ બાબતે 6 આરોપીના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આમ આ જે 3 ગુનાઓ દાખલ થયેલા છે અગાઉ, એ ગુનાના કામે આરોપી પકડવા માટે અલગ અલગ ટીમો બનાવેલી હતી, જેમાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 55/19ના કામે જે હમીદ અહેમદ ભટ્ટી ઉપર જે એસોલ્ટ થયેલો હતો એ ગુનામાં સંડોવાયેલા ઇમરાન રમજુ માજોઠી, આરિફ રસીદ લંગાઈ, મહેબૂબ અલી મોહમ્મદ બાફન,
અબ્દુલ હમીદ સમા, આરિફ નૂર મોહમ્મદ થેમ મળી 5 જેટલા આરોપીઓને રાત્રિ દરમિયાન એરેસ્ટ કરેલા છે અને આજ રોજ આ 5 આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરેલ છે. જેમજ આ ગુનામાં જે ક્રોસમાં જે ગુનો દાખલ થયેલો હતો, જેમાં ડેકોરેટિવ વિથ લૂંટનો, ડેકોરેટિવ વિથ તોડફોડનો ગુનોને બતાવેલો છે, તે સમજી અને વર્ણનના આધારે આ ઇબ્રાહિમ કરીને જે છોકરો છે, ઇબ્રાહિમ અલી મોહમ્મદ કુંભાર, એના ઉપર એસોલ્ટ કરવામાં આવેલો. પરંતુ વાસ્તવિકતા એ હતી કે ઇબ્રાહિમ અલી મોહમ્મદ કુંભારને આ બનાવ સાથે કંઈ લેવા દેવા નથી. તેમ છતાં આજે અજાણ્યા 4 ઈસમોએ એના ઉપર એસોલ્ટ કરેલો હતો, જેથી તેની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. કચ્છ યુનિવર્સિટીમાંથી આ બાબતે વિડીયો ફૂટેજ મેળવી લેવામાં આવેલા છે અને ટૂંક સમયમાં જ આ ગુનામાં સંડોવાયેલા આરોપીની પણ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલ છે. આ બાબતે જે બંને પક્ષના જે વિસ્તારમાં ઘરો આવેલા છે, એ બંને પક્ષના ઘરો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો. ત્યારબાદ સરપટ નાકા, ભીડ નાકા, આત્મારામ સર્કલ, આરટીઓ રીલોકેશન તેમજ કચ્છ યુનિવર્સિટી ખાતે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવવામાં આવેલો અને અસરકારક વિસ્તારમાં પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલો હતો. આ બાબતે જ્યારે પણ આ બંને વચ્ચે બનાવ બનેલા છે, ત્યારે પોલીસે તેઓની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરેલી છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલા આરોપીના વિરુદ્ધમાં કાયદામાં પ્રવર્તમાન જે પણ જોગવાઈઓ છે એ મુજબ અગાઉ પણ પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવેલી છે. ત્યારબાદ સમાજના આગેવાનોને પણ, મુસ્લિમ સમાજના આગેવાનોને ભેગા કરીને પણ મુસ્લિમ સમાજના માણસો વચ્ચે અંદરોઅંદર પણ વિખવાદ ના થાય અને આ પ્રકારના બનાવો ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આવા ચોક્કસ બનાવના કારણે ન બગડે તે માટે પણ અવારનવાર આગેવાનોને બોલાવી, મિટિંગમાં બોલાવી અને આવા બનાવ ના બને એના માટે માર્ગદર્શન પણ આપેલું છે.